તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, જો તમે ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે મિત્રો તમે વિડીયોનું એક લાઇકનું બટન છે તે દબાવવાનું ન. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે પશુપાલકોનો આવા જે પ્રશ્નો છે તે ઓલરેડી આપણને જોવા મળતા હોય છે કે હવે મિત્રો તેમનું પશુ ગાભણ શક નથી તે આપણે ઘરે હવે ચેક કઈ રીતે કરવું, વગર ડૉક્ટરે આપણે મિત્રો કઈ રીતે જાણવું કે આપણું પશુ 100% 100% મિત્રો ગાભણ થઈ જઈ શક નથી થયું. હવે મિત્રો તમે મિત્રો જાતે જ તમારા પશુનું મિત્રો તેના લક્ષણોથી જ તમારું પશુ ગાભણ શક નથી હવે ત્યારે તમે ચેક કરી શકો છો. વિના વગર ડૉક્ટરે હવે તમે જાતે ડૉક્ટર બની તેના લક્ષણોથી જ તમારા પશુનો તમે ચેકઅપ છે તમે કરી શકો છો. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે આપણા પશુનું આપણે એઆઈ કરાવ્યું હતું, બીજદાન કરાવ્યું હતું, ત્યાર પછી જો મિત્રો 22 થી 24 દિવસ અથવા મિત્રો તમે ત્યાર પછી મિત્રો જો તમારું પશુ ફરીથી ગરમીની અંદર ના આવે તો તમારે સમજવું કે આપણું પશુ 100% 100% મિત્રો ગાભણ થવાની તેની પહેલી નિશાની છે. હવે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જો તમારું પશુ તમારા જે પશુને તમે બાંધતા હતા જે જગ્યાઓ સાઈડોની અંદર કોઈ પણ નાના મોટા પશુ હતા તેના ઉપર વારે ઘડીએ ચડી જતું હતું, ઉછલા મારતું હતું. આવું જો ના કરે તો તમારે સમજવું કે આપણું પશુ 100% 100% મિત્રો ગાભણ થવાની પહેલી નિશાની છે. હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો ત્યાર પછી મિત્રો 22 થી 24 25 દિવસ પછી મિત્રો તમને ધીરે ધીરે આ બધા લક્ષણો તમને જોવા મળવાના છે. અને સાથે સાથે મિત્રો જો આપણું પશુ મિત્રો દિવસે દિવસે દૂધ પણ ઘટાડી રહ્યું હોય, દૂધની અંદર જો તમને ઘટાડો લાગે તો તમારે સમજવું કે આપણું પશુ 100% 100% મિત્રો ગાભણ સહ. હવે વાત કરીએ તો મિત્રો ત્યાર પછી મિત્રો તમને આ લક્ષણો પણ જોવા મળશે કે ત્યાર પછી મિત્રો આપણું પશુ ખૂબ જ માત્રાની અંદર ચારો લેવા માંગતું હોય, ખૂબ જ માત્રાની અંદર તેને ભૂખ લાગતી હોય તો આપણે સમજી લેવાનું કે આપણું પશુ ગાભણ થવાની પહેલી નિશાની છે. બરોબર, તમને 2-3 લક્ષણો કીધા. હવે શું વાત કરીએ તો આપણા પશુના શરીર ઉપર ધીરે ધીરે તમને ચમકારા જોવા મળતા હોય, પશુની જે બોડીમાં અંદર પણ તમને વધારો જોવા મળતું હોય. સાથે સાથે મિત્રો થોડા ટાઈમો પછી પશુનું દૂધ ઘટી ગયું, બરોબર, તેના પછી જો પશુના શું છે કે પશુના દૂધની અંદર તમને સામાન્ય ખારાશ જોવા મળે તો ઘણા જે પશુપાલકો આ રીતે ચેક કરતા હોય છે કે તેમના પશુનું જો મિત્રો સામાન્ય દૂધ પણ ખારું લાગે તો તમારે સમજવું કે આપણું પછી 100% 100% ગાભણ છે કે સજ 100% 100% ગાભણ જ છે આપણું પશુ. બરોબર, હવે થોડા ટાઈમો પછી મિત્રો જો તમને આ બધું માન્યામાં ન આવે તો મિત્રો તમારે એકદમ દેશી ઘરેલું ઉપાય કરવાનો છે. એ કયો ઉપાય છે એ પણ તમને બતાવો. ત્યાર પછી મિત્રો તમારે આ લક્ષણો પણ જાણવા જરૂર છે કે પશુના પેશાબથી લઈ સીધો જો તમને સફેદ પટ્ટો જોવા મળે તો આપણે સમજી લેવું કે આપણું પશુ ગાભણ છે, 100% 100% મિત્રો ગાભણ જ છે. તમને 2-4 લક્ષણો કીધા, દૂધની અંદર ઘટાડો હોય, ત્યાર પછી મિત્રો આપણું પશુ શાંત વાતાવરણ પસંદ રહેવા માંગતું હોય, ત્યાર પછી મિત્રો ફરીથી જો મિત્રો તમને ગરમી વેતરની અંદર ના આવે તો સમજવું કે આપણું પશુ ગાભણ છે. ત્યાર પછી મિત્રો આપણે દેશી ઘરેલું એક જાતે ઘરે ઉપાય કરવાનું છે. તો હવે સૌ પ્રથમની અંદર શું છે કે તમારા પશુનો સવારનો તાજો પેશાબ લઈ લેવાનો છે. આપણે ઘરે જાતે જ ચેક કરવાનું છે કે આપણું પશુ ગાભણ છે કે નથી. હવે તેની અંદર આપણા પશુનો પેશાબ લઈ લીધો, કોઈ ડીશ જેવું કોઈ થાળી જેવું હોય, ગોળ થાળી જેવું, તેની અંદર પેશાબ છે તે લઈ લેવાનો. પેશાબ તમે લઈ લીધો. હવે એ પેશાબની અંદર શું છે કે સરસોના તેલના ટીપા, સરસોના જો તેલ હોય, આપણે જે પશુનો પેશાબ લીધો થાળી છે, બરોબર, હવે થાળીની અંદર પશુનો પેશાબ લીધો, હવે તેની અંદર આપણે સરસોના ટીપા નાખવાના છે. હવે આપણને ખબર કઈ રીતે પડશે કે આપણું પશુ ગાભણ છે કે નથી? જો તમે સરસોના તેલના ટીપા જો પશુના પેશાબની અંદર તમે નાખશો, બરોબર, સરસોના તેલના જે ટીપા છે જો તમે પશુના પેશાબની અંદર સરસોના તેલના ટીપા તમે નાખશો અને જો ટીપા વિખરાઈ જાય, બધા ટીપા છૂટા છૂટા પડી જાય તો તમારે સમજવું કે આપણું પશુ ગાભણ નથી. અને જો તમે જે તેલના ટીપા નાખો છો અને નાખ્યા પછી વિખરાય ના, એક જ જગ્યાએ બંધાયેલા રહે, તમે જે તેલનું ટીપું નાખ્યું તે સીધું જ ગોળ રાઉન્ડની અંદર થઈ જવું જોઈએ. અને જો બધા ટીપા તમારે વિખરાઈ જાય તો તમારે સમજી લેવું કે આપણું પશુ ગાભણ નથી. ત્યાર પછી મિત્રો હવે થોડા ટાઈમો પછી જો બધું તમને આ બધું માન્યામાં જ ના આવે તો મિત્રો તમારા નજીકના વેટેનરી તમારા ડૉક્ટરનો સંપર્ક પણ કરવો જરૂરી છે. તો હવે ડૉક્ટરનો સંપર્ક કેટલા દિવસે કરવો? 3 મહિના 90 દિવસે.
3 મહિના પૂરા થઈ જાય, 90 દિવસ પૂરા થઈ જાય, ત્યાર પછી જ તમે નજીકના વેટેનરી ડોક્ટરનો સંપર્ક કરાય તમારું પશુ 100% 100% ગાભણ છે કે નથી તમે ચેક કરાવી શકો છો. અને મેં તમને આગળ પણ કીધું વાલે મિત્રો કે તમે તેના લક્ષણોથી જ તમે ઘરે બેઠા તમે પતા કરી શકો છો. ઘણા જે પશુપાલકો આ રીતે પણ છે તે ચોક્કસ અંદાજો તેમના પશુનો નીકળતા હોય છે, બરોબર. ત્યાર પછી મિત્રો થોડા દિવસો 3 મહિના પછી 90 દિવસ પછી તમે નજીકના સારા જાણકાર ડોક્ટરનો મિત્રો તમે સંપર્ક કરી તમારું પશુ 100% 100% ગાભણ છે કે નથી તમે મિત્રો જાતે ચેક કરાવી શકો છો. હવે ઘણા જે પશુપાલકોને શું છે કે આ રીતના અંદાજો લગાવી તે પશુના ઉપર સારી રીતે વિશ્વાસ કરી લેતા હોય છે. અને ઘણા જે પશુપાલકોના શું છે 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના છતાં પણ તેમનું પશુ છે તે મિત્રો ખાલી નીકળતું હોય છે કે ગાભણ જ નથી નીકળતું. એટલે કે શું છે કે તમે આ બધા લક્ષણોથી તમારા પશુનું તમે મેન પતા પણ તમે કરી શકો છો. અને જો મિત્રો તમને માન્યામાં ન આવે તો આપણા નજીકના વેટેનરી ડૉક્ટર સાહેબનો સંપર્ક પણ કરવો જરૂરી છે. શું છે કે તમે પહેલાં તો આ નિશાનીથી તમે પતા કરો કે તમારા પશુના 2 મહિના ઉપર થયું છે, 2 મહિના થયા છે, 3 મહિના થયા છે, કે તમને જાતે જ ખબર પડી જાય. તો પહેલું તો દૂધની અંદર ઘટાડો તમને જોવા મળે. બીજા નંબરની અંદર ધીરે ધીરે આપણા પશુનું દૂધ તમને સામાન્ય ખાડું જોવા લાગે. જો તમને સામાન્ય તમારા પશુનું દૂધ તમને ખાડું જણાય તો તમારે સમજવું આપણો પશુ 100% 100% ગાભણ જ છે, બરોબર. ત્યાર પછી જો તમને માન્યામાં ન આવે આપણા પશુનો તમે નજીકના વેટેનરી ડૉક્ટરનો સંપર્ક પણ કરો. ત્યાર પછી શું છે કે આપણું પશુ ગાભણ થઈ ગયા પછી પણ આપણે તેના જે તેને સારી રીતે ખોરાક આપવો, તેની માવજત કઈ રીતે કરવી એ આપણને બધું જાણવું જરૂર છે. તો તમારા પશુના 3-4 મહિને 4 મહિને 5 મહિને તમે તપાસ જ ના કરો, ચેકિંગ જ ના કરાવો તો આપણા પશુનો સારો ખોરાક કઈ રીતે આપવો, તેના પછી મિત્રો માવજત કઈ રીતે કરવી આ બધું આપણને ખબર ના પડે. એટલા માટે તમે 90 દિવસ 3 મહિના પછી નજીકના વેટેનરી ડૉક્ટરનો સંપર્ક પણ કરાવો. ઘણા જે પશુપાલકોના આવા પ્રશ્નો પણ આપણને જોવા મળે છે કે 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના સુધી પશુપાલકોના પશુ છે તે મિત્રો ખાલી નીકળેલા છે. તો ચાલો સાથે સાથે મિત્રો ત્યાર પછી જો તમારું પશુ ગાભણ થઈ જાય તો તમારે આ ખોરાક આપવાનો ચાલુ રાખવાનો, બરોબર. આ ખોરાક ક્યારેય તમે બંધ ના કરતા. એટલે કે મિત્રો સૌ પ્રથમની અંદર તમારા પશુને જે તમે ખાણાદાર જે પશુઆહાર આપો છો તેની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર તમે ડેલી આપવાનું ચાલુ રાખજો. ત્યાર પછી મિત્રો તમારા પશુ ગાભણ થઈ ગયું 100% 100% ગાભણ થઈ ગયું અને વિવાણ થયા પછી તમને બધા ફાયદાઓ જોવા મળશે. અત્યારે તમને કોઈ ફાયદો જોવા નહીં મળે. વિવાણ થયા પછી જો તમારું પશુ 100% 100% ગાભણ છે તો વિવાણ થયા પછી તમને હજારો ફાયદાઓ મળશે. સાથે સાથે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો પશુના દૂધની અંદર વધારો, વધુ દૂધની અંદર ઓછા ફેંટ તમને મળતા હતા તો ફેંટની અંદર પણ મિત્રો ભરપૂર માત્રાની તમને ફેંટ જળવાઈ રહેશે. સાથે સાથે મિત્રો પશુનું વિયાણ થયા પછી તેની અંદર કોઈ પણ તમને બીમારી નહીં જોવા મળે અને તે પશુ આપણા તંદુરસ્ત છે તે રહેશે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. તો રજા આપજો. વંદે માતરમ.